નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના ખોડિયાલ માતાની ડેરી પાસેના વિસ્તારની અંદર પાયાગત સુવિધાનો અભાવ, મહિલાઓ શેરીમાં ઉતરી આવી લખતર ગામની મહિલા સરપંચ સામે ભારોભાર રોષ વ્યક્ત કરી પાયાગત સુવિધા આપવા માંગ કરવામાં આવી। લખતર ગામની અંદર મહિલા સરપંચ દ્વારા જ્યારથી ચા સંભાળવામાં આવ્યો છે ત્યારે રોજને રોજ કોઈને કોઈ સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે લખતર ગામના ખોડિયાલ માતા ડેરી વિસ્તારની અંદર રહેતી મહિલાઓએ આજે પોતાના વિસ્તારની અંદર પાયાગત સુવિધા નહીં હોવાનું જણાવી તેમના દ્વારા ભરપૂર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે તેઓ પણ આજે આ ગામની અંદર છે તે ગામની અંદર તમામ પ્રકારના ટેક્સ વેરા ભરે છે, તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી। તેમના વિસ્તારની બે મહિલાઓ રાત્રિના સમયે કથા સાંભળવા જતી હતી ત્યારે તે સમયે પડી જતા તેમને ફ્રેક્ચર પણ થયાનું જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો તેમને પાયાગત સુવિધા નહીં આપવામાં આવે તો તેઓ કોઈક અગ્ર પગલું ભરશે। બોલીએ છીએ મહિલા મંડળ, કારણ કે ઠેઠ બજારમાંથી લાઈન થોડી છે, પછી બંસીબેન ઘર પાસેથી અમારે કેટલી વખત તમને રિક્વેસ્ટ કરવાનું, પાણી, લાઇટ, કચરાવાળા નથી આવતા, ગાડી અને આ 2-3 બેડા હતા કથા ભરવા ગયા ને તો ફ્રેક્ચર થઈ ગયું, એટલે હવે સાંભળો ને તો સારી વાત છે। અને અમે પાણી વેરો અને કરવેરો બધો ભરીએ જ છીએ, તો બીજા ભરે તમને નથી ભરતા, તો તમે તમારા બાજુ બધું કમ્પ્લેટ થાય તો કઈ ન અને પાણી આવે ને તમે તપાસ કરવા આવો, આ નવી લાઈનમાં પાણી આવે કે નહીં જોવા આવો। કેટલી વખત તમને કીધું મેં સરપંચ સાહેબ ને, રોડ પણ નથી આ રિક્વેસ્ટ અમે નથી હારા લાગતા તમને કહેતા ઘર ના થઈ, અરે રોડે પાસ થઈ ગયો, લોન પાસ થઈ ગઈ, લોને આવી ગઈ તો રોડ નું શું? તમે એકવાર આવીને જોઈ જાઓ, આ 5મી-6મી વખત આ પ્રશ્ન અમે તમને રજૂઆત કરી, બરોબર? હવે કંટાળા ફ્રેક્ચર વાળાને બોલાવશો તમે આવો તો, નવા બૈરા બચા, હા એ લાઇટું નથી, પાણી તો નથી જ આવતું, પહેલાં જોવા આવો અને એ ખાડા બાડા બધું જોવા આવો એટલે તમને ખબર પડશે। પહેલાં અમને રોડ કરી દો, રોડ પહેલાં પાણીની ગટર કરી દો, અમને પાણીની ગટરની લાઈને વ્યવસ્થા નથી, રોડ પર પાણી જાય, બોલો અમે મત તમને આપ્યો અને મત તમને આપ્યો પૂરો, આવી રીતે આ ચૂંટણી આવે કંઈક તો કરો, હાલો વાત કરી હતી કાલે પરમદાડો વાત કરી, મેં કહું અમારો રોડ થોડો હરકો કરો, નથી પાણી આવતું નથી, ખાડા કેટલા પડી જાય છે, તમારા ખોડિયા માતા ડેરી સુધી રોડ પાસ થઈ ગયો અને અડધો કરે ને અડધો રહી ગયો અને હવે વાડામાં નાખી દીધા મત ન થાય અને અમે મત તમને આપ્યા છે કે બીજાને ઓછા, તમે એમ કહો મત નથી મળ્યા, તમારો પાછો લઈ તમારી વ્યાજબી વસ્તુ ના કહેવાય એમ, એટલે તમારે અમારા રોડ કરી આલો અને નીચે કેટલા ખાડા છે કેટલા પડી જાય છે, નાના છોકરાઓ ચાલવામાં બી તકલીફ પડે છે, એટલે થોડું ધ્યાન દો। તમારા બાજુ બધું થાય છે, અમારા બાજુ કેમ નથી થતું? અને નવરાત્રીમાં મેં વાત કરી હતી સરપંચ સાહેબ કે અમને આ ચોક એક ખાલી કરી દો, ચોક કચરાની ગાડી નહીં, ચોકે તમે ના કર્યો, નહીં કચરો વાળવા નહીં, કચરાની ગાડી પાણી નહીં, આ કચરો જોવા આવો, 4 દિવસથી કચરા વાળા નથી આવ્યા, તમે પગાર ચૂકવા વાત સાચી, પણ કચરા વાળા આવે કે નહીં એટલે હાજરી આપો, તમે ભાણાને મોકલો, ગમે તેને મોકલો, કોઈ વાર ના હતું, તમે જોવા આવ્યા થઈ ગયો હે, 12 મહિના થયા, કોઈ તમે સામું નથી જોતા, મેં મત દીધો હે, ન દીધો હોય તો ઠીક છે, અને ખોડિયાલ માન એમ કીધું હે કે રોડ નહીં થાય તો અમારો હાલવું ચાલશે, ટાંગા ભાંગી જાય, તમે જોવા આવો, ખાડા કર્યા હે, અમારે તો હેરાન જ થવાનું ને, 12 મહિને પાણી અડધું આવે ને અડધું ન આવે, કરવાનું નહીં કરવાનું, હા કરવાનું તૂટી જાય વચ્ચેથી, કચરા વારવા વાળા ન આવે, અમે શેરીમાં વારી 12મી તારીખ કેટલી વાર અમારે કહેવાનું, અમારે કેટલી વાર પૈસા કહેવું।